નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા અને પ્રખર સમાજ સુધારક વિશે. ભણો ભણો અને આત્મનિર્ભર બનો, મહેનત કરો અને જ્ઞાન મેળવો. અરે નાના, આ હું નથી કહેતી, આ તો એક યાદગાર પંક્તિ છે સાવિત્રીબાઈ ફૂલેની. જી હા મિત્રો, આજનો દિવસ એટલે કે 3 જાન્યુઆરી સાવિત્રીબાઈ ફૂલેની જન્મ જયંતિ છે. મિત્રો, સાવિત્રીબાઈ ફૂલે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા, આધુનિક મરાઠી કાવ્યના અગ્રદૂત અને પ્રખર સમાજ સુધારક હતા. તેમણે ભારતમાં મહિલા અધિકારો અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના નાયગાંવમાં થયો હતો. મિત્રો, 1848માં તેમણે પુણેના ભીડેવાડામાં કન્યાઓ માટેની પ્રથમ શાળા શરૂ કરી હતી. તે સમયે મહિલાઓ માટે ભણવું એ પાપ ગણાતું હતું. તેમ છતાં તેમણે હાર્યા વગર કન્યાઓને ભણાવી. જ્યારે તેઓ ભણાવવા જતા ત્યારે રૂઢિચુસ્ત લોકો તેમના પર પથ્થર અને છાણ ફેંકતા. આથી તેઓ પોતાની સાથે થેલામાં એક વધારાની સાડી રાખતા અને શાળાએ પહોંચીને ગંદી સાડી બદલી લેતા હતા. તેમણે તેમના પતિ સાથે મળીને સત્યશોધક સમાજની સ્થાપના કરી, જેનો હેતુ દલિતો, પીડિતો અને સ્ત્રીઓને ન્યાય અપાવવાનો હતો. તેમને સતી પ્રથા, બાળ લગ્ન અને વિધવાઓના મુંડન જેવી કુપ્રથાઓ સામે અવાજ ઉઠાવ્યો અને વિધવાઓના પુનર્લગ્ન માટે સમર્થન આપ્યું હતું. એટલું જ નહીં, તેઓ એક સારા કવિયત્રી પણ હતા. તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ એટલે કે કાવ્ય ફૂલે અને 52 કશી સુબોધ રત્નાકર છે. મિત્રો, 1897માં જ્યારે પુણેમાં પ્લેગનો રોગચાળો ફેલાયો ત્યારે સાવિત્રીબાઈએ પ્લેગના દર્દીઓની સેવા કરવા માટે દવાખાનું ખોલ્યું. દર્દીઓની સેવા કરતા કરતા તેઓ પોતે પણ પ્લેગની ઝપેટમાં આવી ગયા અને 10 માર્ચ 1897ના રોજ તેમનું નિધન થયું. અને આ ઉપરાંત પણ મિત્રો, સાવિત્રીબાઈ ફૂલેએ બીજા ઘણા ક્રાંતિકારી પગલાઓ લીધા હતા. તે શું હતા એ જો તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં જણાવજો. ભારતના આવા રત્નોને મારા સત્સત પ્રણામ. ફરી મળીશું આવા જ એક નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.